27x55 પ્લોટ સાઇઝ, 116 વારનો કોર્નરનો બંગલો, ફૂલ્લી ફર્નિચર, 6 BHK નું બાંધકામ જોવા મળે છે. સોસાયટી એવી કે જ્યાં 80% પટેલ એરિયા એટલે કે પટેલ કમ્યુનિટી જોવા મળે છે. આ ફૂલ ફર્નિશ્ડ બંગલોનું મારી પાસે લિસ્ટ છે, જેમાં ઓનરે શું વસ્તુ તમને સાથે આપવાના છે ને એ બધું મને એઝ ઇટ ઇઝ જણાવેલું છે. અને આજના વિડીયોમાં આ ફૂલ ફર્નિશ્ડ રેડી ટુ યુઝ અને રહેવા માટે જ બનાવેલા બંગલોની આપણે સંપૂર્ણ ટૂર કરશું, જ્યાં કઈ કઈ વસ્તુ યુઝ થયેલી છે, કઈ કઈ પ્રીમિયમ વસ્તુ તમને મળે છે ને કયા એરિયામાં આ બંગલો આપેલો છે, કેટલા વર્ષ જૂનો છે, બધી ડિટેલ આજના વિડીયોમાં. ચાલો વિડીયો શરૂ કરીએ. સ્ટાર્ટિંગમાં જ કહું ને તો પ્રાઇસ 1,90,00,000 રૂપિયા નેગોશિયેબલ તમને જોવા મળે છે. આ બંગલોની પ્રાઇસ આજુબાજુમાં 1,25,00,000 રૂપિયા તો ખાલી વારનો ભાવ જોવા મળે છે. અને એવામાં તમને એક રેડી ટુ યુઝ પટેલ એરિયામાં આ બંગલો આ પ્રાઇસમાં બેસ્ટ ગણાશે. મેન ડોર, સેફ્ટી ડોર સાથે પાછળ જો તમને આટલો એક્સ્ટ્રા સ્ટોરેજ જોવા મળી છે, એટલે સ્ટોરેજની ક્યાંય આપણે કહીને ઉણપ જ નથી. આ બાજુ ટીવી યુનિટ આખું સેટઅપ કરેલું આપેલું છે, સામે સોફાનું સિટિંગ, એટલે લિવિંગ એરિયા એક પરફેક્ટ રીતે ડિઝાઇન થયેલો છે. ત્યારબાદ આવશો ને તો સિક્યોરિટી પર્પઝે આખા બંગલામાં CCTV કેમેરાનું આયોજન થયું છે. એનું વ્યૂ ડાયરેક્ટ તમે અહીંયાથી જોઈ શકો છો. અલગથી ટીવી મૂકેલું છે ઓનર, એટલે તમે વિચારી શકો. ડાઇનિંગ સ્પેસની એક્ઝેક્ટ સામે આ છે, ડાઇનિંગ સ્પેસની એક્ઝેક્ટ સામે વોશ બેસિન, સીડી રૂમની નીચે સ્ટોરેજનો ઉપયોગ કર્યો છે, એટલે કે સ્ટોરેજ રૂમ. સાઇડ કિચન પણ ફૂલ વિથ અને ફૂલ લેન્થ સાથેનું ચીમની આવી જશે. કોર્નરનો વ્યૂ હોવાથી અહીંયા તમને વેન્ટિલેશન બ્લોક નહીં થાય. બાકી ફૂલ્લી ફર્નિશ્ડ કિચન, પાછળની બાજુ તમારો વોશ એરિયા, જ્યાં તમને વાસણ કરવા માટેનો આ બાજુ સ્લોટ અને વોશિંગ મશીન માટેનો આ બાજુ સ્લોટ એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. અને હવે બાકી રહ્યો આપણા 6 BHK માનો પહેલો રૂમ. હજી બીજા 5 બતાવીશ. આ રહેવાનો છે પહેલો રૂમ, જ્યાં ઓનરે સ્લીપવેલ કંપનીના ખાલી મેટ્રેસ વાપરેલા છે. બાકી વુડન ફિનિશિંગમાં તમે ફર્નિચર જોઈ શકો. અટેચ ટોયલેટ, બાથરૂમ સાથે કોમ્પેક્ટ પરંતુ પેરેન્ટ્સ રૂમ, POP લાઇટિંગ સાથેનો કમ્પ્લેટ. જઈએ ફર્સ્ટ ફ્લોર ઉપર 2 રૂમ ને એક પૂજા રૂમ એક્સપ્લોર કરવા, જ્યાં લોકો મેન ડોરમાં આવા લોકો વાપરે. આ લોક તમે જોવો છો ને, આપણે બધા ડોર જે 2 દરવાજામાં આ લોકો વાપરેલા છે. મંદિર માટેની સ્પેસ આખી ઓપન વિથ ક્લોઝ થઈ જશે. ભગવાનને પણ ફૂલ પ્રાઇવસી મળી રહે. તમારો પેસેજ એરિયા. પહેલાં આવો માસ્ટર બેડરૂમમાં. માસ્ટર બેડરૂમની સાઇઝ જોઈ લ્યો, 116 વાર 21 જેવું ફ્રન્ટ, 55ની ડેપ્થ. આ જ રીતે મળવાનો છે. 2 AC ઇન્ક્લુડ છે, આ રૂમનું એક ઓલા રૂમનું. આખું ફર્નિચર, આ ટીવી ઇન્ક્લુડ નહીં આવે. બાકી લિસ્ટ મારી પાસે છે. હવે જો બાલ્કની, આ આખો સોસાયટીનો વ્યૂ છે. સતનામ સોસાયટી કહેવામાં આવે છે. કોર્નરનો વ્યૂ હોવાથી આખું કોર્નર તમને ઓપન જોવા મળશે. અને હા, તમારો બંગલો કોમન પ્લોટ પ્લસમાં મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવશે, એટલે આ વ્યૂ આખી જિંદગી લાઈફ ટાઈમ તમને ઓપન જોવા મળી જશે. હવે વાત કરીએ તો બીજા રૂમની, તો ડાયરેક્ટ અને ઝડપથી જઈએ આપણે બીજા રૂમમાં. આ લિસ્ટ તમારા માટે ખાસ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે. લાસ્ટમાં એની વાત કરીએ આપણે. હવે જો સેકન્ડ જોયો, થર્ડ રૂમ ટૂંકમાં. ત્રીજો માસ્ટર બેડરૂમ, સેમ એઝ ઇટ ઇઝ, બધું ક્વોલિટી ફર્નિચર, ક્વોલિટી કન્સ્ટ્રક્શન. આજુબાજુમાં છે ને, હમણાં જ પાછળમાં ઓનરે કીધું, આ બારીની પાછળથી એક ઓલું મકાન દેખાય છે, બન્યું છે, એ કદાચ ઉપરથી દેખાશે. એ મકાન ખાલી ખોખું કોર્નરનું 1,32,00,000 વેચાણું છે. એટલે આપણો અહીંયાનો ભાવ છે. આ બાજુ પણ કોર્નરમાં બાલ્કની, એસી ડક સાથે એઝ ઇટ ઇઝ પ્રીમિયમ બધી વસ્તુ જોવા મળશે. આમ ફર્નિચરનો લુક જો, વોર્ડરોબ માટેની પ્રોપર. હવે મોસ્ટ ઓફ લોકોને એમ થશે કે આની ઉપર શું હોય, ટેરેસ એરિયા. ને આવો સરપ્રાઈઝ તમારા માટે. આની ઉપર જે ઓનરે બનાવેલું છે ને, એને કહેવાય એક્સ્ટ્રા કન્સ્ટ્રક્શન, જેના માટે કોસ્ટ લાગે. હવે જો અહીંયા છે ને એક આખો મોટો હોલ ટાઈપ બનાવેલો છે. હોલ પ્લસ રૂમનું કમ્બાઈન કરેલું છે. ટેરેસની જગ્યા આખી અંદરવાળી. જો ઓલો બંગલો જે બને છે ને પાછળ, 1,32,00,000 વેચાણો. હવે આ આખું ઓવર કન્સ્ટ્રક્શન છે. અહીંયા તમે સ્ટડી રૂમ, થિયેટર રૂમ, વોટ એવર બનાવી શકો છો. ગ્રીનરી માટે કોર્નર હોવાથી આખી બાલ્કની મળશે. અને ટેરેસ તમને આ બાજુ મળશે. જો આ વ્યૂ, આ બાજુ આટલી ટેરેસ. બાકી ઉપર તમે આખી મેન ટેરેસ એક્સેસ કરી શકશો, જ્યાં ગરમ પાણી માટેનું સોલાર, તમારો વોટર ટેન્ક બધું જોવા મળશે. એરિયાનું ડિસ્ક્રિપ્શન આપું ને તમને, તો આ એરિયો કહેવાય છે જૂનું મોરબી જકાત નાકું. એકદમ જકાત નાકાથી નજીક સતનામ પાર્કમાં કોર્નરનો પ્રીમિયમ લોકાલિટી, પ્રીમિયમ એડ્રેસ. આજુબાજુમાં છે ને 60 થી 70% પટેલ કોલોની છે. એ રીતનું
આખું બાંધકામ. હવે જઈએ આપણે સીધા નીચે. હવે નીચે ઉતરો જો તમારો ફર્સ્ટ ફ્લોર ઉપરનો પોર્ચ એરિયા ઝૂલા સાથે જોવા મળશે. પ્લસમાં પાર્કિંગ એરિયા તમને બતાવું. 2 ગાડી આરામથી આવી જાય ને એ રીતનું જો આ પાર્કિંગ એરિયા. ઇન્વર્ટરની સુવિધા છે આની અંદર. આ ડોરની અંદર સ્કોડાની આપણે એક સેડાન ગાડી મૂકેલી છે. આને હજી થોડીક પાછળ ખસેડીને તો આગળ આરામથી બીજી ગાડી આવી જાય. એનો ફોટો શેર કરીશ. આની અંદર આખું 1 BHK નું સેટઅપ છે. એટલે કે નીચે કિચનની પણ વ્યવસ્થા છે ને એક રૂમની વ્યવસ્થા છે. બાકી આવડું વિશાળ પાર્કિંગ, કોર્નરનો વ્યૂ એઝ ઇટ ઇઝ તમને આમાં મળશે. હવે બહાર આવતા રહ્યું. આ રીતનું તમારા બંગલોનું એલિવેશન રહેશે. 3 થી 4 વર્ષ જ જૂનું કન્સ્ટ્રક્શન રહેવાનું છે. ફૂલ્લી ફર્નિશ્ડ 116 વારનો આપણો આ બંગલો મોરબી રોડ એટલે કે જકાત નાકાની એક્ઝેક્ટ બાજુમાં બહુ સારી ડીલમાં આપણો છે. 1,90,00,000 રૂપિયા, સ્લાઇટલી નેગોશિયેબલ. આ લિસ્ટ મારી પાસે છે જેમાં તમને આ બંગલોમાં એઝ ઇટ ઇઝ શું મળવાનું છે ને બધું છે. જો આ લિસ્ટ તમારે જોતું હોય તો કાં તો મને કોલ કરી શકો છો, કાં તો આ વિડીયોમાં કમેન્ટ કરી શકો છો. તમને આ બંગલો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.